ધ્યાનથી સાંભળો કે આ શું છે અને કેમ છે. પાર્શિયલી કરેક્ટ હતા બંને સ્ટુડન્ટ્સ. ઓકે, તમે સૌથી પહેલા જ્યારે ઇન્ટ્રોડક્શન સાંભળો કોઈ પણ ડાયલોગનો, તો ઓબ્વિયસલી આપણે ઇન્ટ્રોડક્શનનું ટ્રાન્સલેશન નથી કરવાનું હતું, પણ ઇન્ટ્રોડક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ઇન્ટ્રોડક્શનથી આપણને ખબર પડે કે ભાઈ આ ડાયલોગમાં શું થવાનું છે, કયા બે લોકો વાત કરવાના છે, શેની વાત કરવાના છે, શું ટોપિક છે, બધી આપણને ઇન્ટ્રોડક્શનમાં ખબર પડી જાય. હવે ઇન્ટ્રોડક્શન જ્યારે પ્લે થતું હોય એ વખતે આપણે આરામ નથી કરવાનું, કારણ કે આપણે એના ટ્રાન્સલેશનના માર્ક્સ નથી. એ વખતે ઇન્ટ્રોડક્શનના વાક્યમાં જે પણ કંઈ તમને ઇમ્પોર્ટન્ટ લાગે, કીવર્ડ્સ લાગે, એટલે કે અગત્યના શબ્દો લાગે, ભાઈ વુમન, સેન્ટરલિંગ, ઓફિસ, ડિસ્કસ, બેનિફિટ, સિક, ઓલ્ડ, પેરેન્ટ્સ, મેં એ બધા શબ્દો શોર્ટમાં લખી લીધા. શોર્ટમાં કેમ લખી લીધા? કારણ કે મારી પાસે જ્યારે સેગમેન્ટ પ્લે થાય ત્યારે શાંતિથી બેસીને આવી રીતે સેન્ટરલિંક લખવાનો સમય નથી. એટલો બધો સમય મને મળતો નથી. મળતો હોત તો બહુ જ સારું હોત, પણ બીકોઝ મારી પાસે એટલો સમય નથી એટલે મારે દરેક વર્ડનું શોર્ટ ફોર્મ જ બનાવવું પડે છે. પણ ઇન્ટ્રોડક્શનમાં જે શબ્દોનો પ્રયોગ થયો એ 100% ડાયલોગ્સમાં એમનો પ્રયોગ થશે જ. તો ઇન્ટ્રોડક્શન વખતે જ આપણે એમનું શોર્ટ ફોર્મ બનાવી લઈએ તો ડાયલોગ જ્યારે સાંભળીશું અને એ વખતે સેન્ટર લિંક આવશે તો તરત CL લખાઈ જશે, કારણ કે આપણા મગજે ઓલરેડી શોર્ટ ફોર્મ બનાવી લીધેલું ઇન્ટ્રોડક્શન સાંભળતી વખતે. અને આ પ્રેક્ટિસ કરશો જેમ 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 આગળ વધશો ડાયલોગમાં, એમ તમારી ગ્રીપ સ્ટ્રોંગ થતી જશે. ક્લિયર? તો આ લખી નાખજો. અને બીજી વસ્તુ, તમારા અને મારા શોર્ટ ફોર્મ બેઠા સેમ હોવા જોઈએ એવું નથી. હું તમને ખાલી અહીંયા બતાવવા માંગુ છું કે ભાઈ આવું કરવાનું. પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ધ્રુવ મને એવું કહે કે ના ભાઈ મને તો ઓફકોર્સ આવું ઓફિસ આવું ના ફાવે, મને તો ઓફિસનું શોર્ટ ફોર્મ OFIC જ ફાવે. તો ધ્રુવ ખોટા નથી અને હું સાચો નથી. જેને જેમ ફાવે એ રીતે શોર્ટ ફોર્મ લખવાનું. દરેક માણસના શોર્ટ ફોર્મની સમજ અલગ હોય, પણ આપણે જે સમજવાનું છે એ છે કે ભાઈ આપણે શોર્ટમાં લખીએ. ક્લિયર? તમારો શોર્ટ ફોર્મ 100% મારા શોર્ટ ફોર્મથી અલગ હોઈ શકે.